ગાઈસ વેલકમ બેક માય ન્યુ વિડીયો. તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જશો ને મજામાં હોય તો આપણા વ્લોગ જોતા રહીએ. તો આજે આપણે જવાનું મોબાઈલ લેવા. તો વિડીયો એન્ડ સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો, તો મોબાઈલ લેવા આપણે પછી જઈશું. પહેલા આપણે કરી લઈશું મસ્ત મજાનો નાસ્તો. તો નાસ્તામાં તો ફાફડા, જલેબી, ખમણ અને રોટલી. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈને જે કોઈને કરવો હોય આપણા ઘરે આવી જાવ. નાસ્તો કરીને પછી આપણે વહી ગયા ઉમિયા મોબાઈલ એસ્ટોન ચોકે. તો સૌ પ્રથમ આપણે ફોન ચોઈસ કરવાનો છે. તો આપણે શોરૂમ ની અંદર વહી ગયા છીએ, કારણ કે આજે લેવાનો છે આપણા ભાઈ માટે ન્યૂ મોબાઈલ. તો પછી આપણે જોઈ લીધું મેકબુક, કારણ કે મેકબુક પણ આપણે લેવું છે. તો ચાલો ફટાફટ મેકબુક ની અંદર આપણે મેકબુક ના રિવ્યુ જોઈ લઈએ, કેવું હાલે કેવું નથી હાલતું. પછી લઈ લીધો ભાઈએ મોબાઈલ મોટોરોલા પ્રો 70 અને પછી મોબાઈલ નો મસ્ત એવો વિડીયો બનાવી લીધો. અને કોંગ્રેચ્યુલેશન બધા કોમેન્ટમાં લખી નાખજો, કારણ કે ટૂંક સમયમાં આપણે પણ મોબાઈલ લેવાનો છે. ને પછી આપણે લઈ લીધો 70 પ્રો મેક્સ. સોરી આ તો ખાલી એમને લીધો. તો પછી આપણે નીકળી ગયા રેસકોર્સ રિંગે, કારણ કે હવે આપણે જવાનું છે ઘરે. તો ફટાફટ આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. ને આપણે જોઈ લીધો સિંહવાળું સર્કલ ને ત્યાંથી પછી આપણે વહી ગયા ઘર બાજુ. અને પછી ચડાવી દીધો હોસ્પિટલ ચોક નો પુલ ને પછી પહોંચી ગયા પારોડી ચોક. ને પારોડી ચોક માં આપણે પહોંચી ગયા પારોડી ચોક ના પુલે. પછી કરી નાખ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ. અને પછી આપણે બેસવાનું હતું બપોરા કરવા. તો બપોરામાં તો આજ તો હતું ખીચડી, રોટલી, ચાપડી અને શાક. તો ચાલો ફટાફટ કરી નાખી બપોરા. પછી આપણે બેસી ગયા બપોરા કરવા માટે. પછી આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો સીધો સાંજે, કારણ કે આજ જવાનું હોય ભગવતીપરામાં મેળીમાના દર્શન કરવા માટે. તો પેલા કરી લીધા મહાકાળીમાના દર્શન ને કાળભૈરવ દાદાના દર્શન. ને પછી આ બાજુ રોહિતભાઈ દર્શન કરતા હતા. અને પછી દર્શન કરીને આપણે જવાનું છે અંદર દર્શન કરવા બીજા મંદિરે. તો આ પહોંચી ગયા આપણે મંદિર આગળ. અને મંદિર આગળ જઈને જોયું તો મસ્ત એવું મંદિર શણગારી ગયેલું હતું. પછી આપણે વહી ગયા મામા સાહેબના દર્શન કરવા માટે. અને મામા સાહેબના દર્શન કરીને પછી આપણે કરી લીધા હનુમાન દાદાના દર્શન. ને હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે જવાનું હતું બાલક હનુમાને. તો આપણા મિત્રો સાથે આપણે નીકળી ગયા બાલક હનુમાન દાદાના દર્શન કરવા માટે. ત્યાં આપણે જયદીપભાઈ, રોહિતભાઈ, રાહુલભાઈ ને જયરાજ, હું પોતે, તો અમે બધા પહોંચી ગયા બાલક હનુમાને. ને મસ્ત મજાના બાલક હનુમાન દાદાના દર્શન કરી લઈ. અને તમે પણ કરી લો જલ્દીથી. અને કોમેન્ટમાં જય બાલાજી લખવાનું ભૂલતા નહીં. પછી આપણે પહોંચી ગયા મૂળા ભગતના મેળીમાં બેડીપરામાં. ત્યાં જઈને આપણે કરી લીધા મેળીમાના દર્શન. અને દર્શન કરીને પછી આપણે ઘરે આવી ગયા. તો કરી નાખી 1640 ઉપર ચીમની ચાલુ, કારણ કે આજે આપણા ઘરે મસ્ત મજાનો તવો મેકાઈ ગયો છે અને બનવાના છે ઢોસા. તો મસ્ત મજાના ઢોસા તૈયાર થાય છે. ત્યાર સુધીમાં તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફટાફટ મસ્ત એવો ઢોસો આપણે બનાવી રહ્યા છીએ. અને એની માથે મસ્ત મજાનું ચીઝ બટર ચોપડી રહ્યા છીએ. અને બટર ચોપડીને પછી આપણે બેસવાનું છે વાળું કરવા માટે. તો મસ્ત મજાનો. અને પછી પાછું જ કરી દીધું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ. અને પછી મસ્ત મજાના મસાલાવાળા ઢોસા તૈયાર થઈ ગયા હતા. અને આપણે બેસવાનું છે વાળું કરવા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.